અંગ છે. કેમ એવું છે? યોગનું પ્રયોજન શું છે? તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. સ્વસ્વરૂપમાં સ્થિત થવા માટે યોગ છે. દ્રષ્ટાનું, દ્રષ્ટા એટલે જીવાત્મા, જેને આપણે જાણીતા શબ્દોમાં કહીએ છીએ. આ દ્રષ્ટાનો અર્થ થાય સિયર, જોનાર. જોનાર એટલે બધું જ આવી ગયું. જોનાર, સાંભળનાર, સૂંઘનાર, ઊંઘનાર, જાગનાર, સ્વપ્ન જોનાર, બધું જ. દ્રષ્ટા એટલે કર્તા, દ્રષ્ટા એટલે ભોગતા. કર્તા ભોગતાને જીવ કહેવાય. કર્તૃત્વ ભોક્તૃત્વ યુક્ત સજીવ. જીવની આ પારિભાષિક વ્યાખ્યા છે. એટલે જીવાત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત થાય. હવે કોઈ પણ વસ્તુ પોતાના સ્વરૂપમાં સ્થિત હોય તો જ હોય. સ્વરૂપમાં સ્થિત ન ત્યારે હોય જ્યારે આગંતુક પરિબળ હોય. જેમ પાણી છે, પાણીનું સ્વરૂપ શું છે કે એ રૂમ ટેમ્પરેચર રહે. जरा आप पीरो वाले थोड़े ये बाजू हट जाओगे, कंप्यूटर के कारण मुझे आप दिख नहीं रहे हो. थोड़ा आम कुर्सी खसेड़ दो ना आ बाजू जरा. बस 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 बस. पानी का स्वरूप है कि रूम टेम्परेचर. હવે રૂમ ટેમ્પરેચર સિવાયનું ટેમ્પરેચર હોય તો એનું કોઈ કારણ હોય. ક્યાં તો રેફ્રિજરેટર હોય, ક્યાં તો અગ્નિ હોય. એવી રીતે હું ચેતન, આઈ એમ અ કોન્શિયસ બીંગ, એ પોતાના સ્વરૂપમાં સ્થિત નથી. તો એનું કારણ શું હોય? બહારનું બીજું એક જ કારણ છે, અજ્ઞાન. એટલે દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ, એનો અર્થ એવો થયો સ્વસ્વરૂપ અજ્ઞાન નિવૃત્તિ. યોગ પોતાના સ્વરૂપ વિશેના અજ્ઞાનને દૂર કરવા. દરેક વસ્તુ સ્વરૂપમાં તો સાહજિક રીતે જ સ્થિત. સ્વરૂપમાં સ્થિત થવા માટે કંઈ કરવું ના પડે. જે મેં ગઈકાલે સમજાવ્યું, સ્વસ્થતા. સ્વસ્થતા મેળવવા કંઈ કરવાનું જ નથી. ડોક્ટર જે દવા આપે છે એ દવાથી સ્વસ્થતા નથી મળતી. રોગના જીવાણુ દૂર થાય છે, જે આગંતુક છે, જે બાહ્ય છે. તાવ આવ્યો છે એટલે એને માર નાખે, શરીર એમને સારું જ છે. ભગવાને સ્વસ્થતા, અનલેસ કંઈક જન્મથી શારીરિક ખોડખાપણ હોય તો જુદી વાત છે. શરીર સ્વસ્થ જ છે, અસ્વસ્થતા નૈમિત્તિક છે, કશાકને લીધે છે. એવી રીતે સ્વસ્વરૂપમાં અવસ્થાન સ્થિત થવાનું સાહજિક છે, અજ્ઞાનની નિવૃત્તિ છે. હવે જરાક આ સમજો, ચિત્ત વૃત્તિ નિરોધ. મેં ગઈકાલે નિરોધ શબ્દનો અર્થ સમજાવ્યો. નિરોધનો અર્થ રોકવું નથી, રિઝોલ્યુશન છે. એનો લય જને કે અથવા તો નાશ. પણ કઈ રીતે નાશ? વૃત્તિનો નાશ બે રીતે થાય. કઈ રીતે થાય? એક પૂર્ણ રૂપે એને તમે નાશ કરી દો, અને બીજું એના સ્વરૂપને જાણો અને વસ્તુનું મિથ્યાત્વ જાણી એટલે નાશ થઈ. જેમ નાના છોકરા હોય ને, એને વાઘનું મોરું પહેરીને ડરાઈએ, છોકરો ડરી જાય, હચે આજ વાઘ. આપણે હસીએ. કેમ? આ વાઘ મિથ્યા છે એવું કહેવાય. વાઘ ખાલી ખાલી છે. આજે આપણને દુઃખ આપતું હોય તો આપણું મન જ છે. એમાં આ સદીમાં તો ખાસ સંજોગોને લીધે દુઃખ ઓછા છે, પરિસ્થિતિને લીધે. પહેલા તો આપણે એવું નાના હતા તો એવું થતું હતું આપણને કે આપણે સાયકલ બાપુજીએ નવી આપે ને તો આપણે ટેસ્ટમાં આવી. 8મા 9માના ટીન પાસે 2 વ્હીલર સ્કૂટર ઇન્ડિયામાં આવી ગયા. સામાન્ય ગાડી સામાન્ય થઈ છે. પહેલા તો ગાડી આખે મોહલ્લામાં એક જણને ઘરે હોય અને એનું સ્ટેટસ હતું એમ, ગાડીવાળા. હવે તો ગાડીઓ બધે થઈ ગઈ ને ગાંડીઓ થઈ ગઈ. બધા પ્રોબ્લેમ છે, મગજનું ગાંડ પણ બધે જ છે. આપણી વૃત્તિઓ, જો મેં ગઈકાલે સમજાવ્યું દે છે તમને પણ, આ હાથ મારું સાધન છે. હું કોઈ કામ કર તો હાથ આમ કરે છે, મુઠ્ઠી વાળ તો મુઠ્ઠી વાળ, ઊંચો થા તો ઊંચો થાય છે. પગ મારું સાધન છે. પગ હલાવું, આમ જમણા પર ડાબો મૂકું, ડાબા પર જમણો મૂકું, પલાળી વાળું, બધું હું કરી શકું છું. આંખ મારું સાધન છે. હું બંધ કરું ને આમે જોઉં ને આમે જોઉં.
મનમાં એવું નથી. એને ગુજરાતીમાં કહે ને કાઠિયાવાડી, આપણું કઈ હાલતું નથી ત્યાં. મનમાં કઈ આપણે નથી વિચારવું એ જ વિચાર આવે. જે વિચારવું છે વિચાર ન થાય. ધેટ ઇઝ આપણા માટે આપણું મન આપણને દુઃખ આપે છે. સ્વસ્થતા એટલે મનનું મિથ્યાત્વ સમજવું, એ જ મનોનાશ. મનનો નાશ. શરીરનો નાશ એટલે શું? હું શરીર નથી સમજ. શરીરનો નાશ બરાબર છે. યુ વોચ ઇટ. હવે આપણે છે ને, વી ઓલવેઝ લીવ સબ્જેક્ટિવલી. હ્યુમન લાઈફ ઇઝ અ સબ્જેક્ટિવિટી લાઈફ. પ્રાણીઓનું એવું નથી. રોટલી આપો એટલે કૂતરું પૂંછડી પટપટાવવાનું જ છે. જાપાનમાં હોય કે આફ્રિકામાં હોય કે ઇન્ડિયામાં હોય કે યુએસમાં હોય કે યુરોપમાં, હલાવવાનું જ છે. આપણે પરિસ્થિતિને જુદી જોઈએ. દરેક પરિસ્થિતિમાં આપણા મંતવ્યો, આપણું સમજણ, આપણું જ્ઞાન, આપણો ભાવ બધાને જુદું થાય. દેટ ઇઝ સબ્જેક્ટિવિટી. આપણા મનના જે પરિણામ આવે એને વૃત્તિ પરિણામ કહેવાય. વૃત્તિ શાસ્ત્રની ભાષા, જેને કદાચ આપણે કહીએ તો વિચાર. શુદ્ધ ગુજરાતીમાં કઈ એનું પર્યાય નથી. વૃત્તિ એટલે વૃત્તિ જ છે. હવે જુદી જુદા વૃત્તિ પરિણામ આપણા મનમાં થાય છે. આ જુદી જુદી વૃત્તિઓનો નિરોધ કરવો, ત્યારે દ્રષ્ટા એના સ્વરૂપમાં સ્થિત થાય છે. હવે પ્રશ્ન થાય છે, શું પ્રશ્ન થાય છે? વૃત્તિ એટલે શું? વૃત્તિનું સ્વરૂપ શું છે? આ સાધન પાઠ છે, એમાં 5મા સૂત્રથી 11મા સૂત્ર સુધી જુદી જુદી વૃત્તિઓના સ્વરૂપ વર્ણવ્યા છે. આ પ્રકારની વૃત્તિઓ છે, આ પ્રકારની નથી. અને 12મા સૂત્રથી શરૂ કરીને 51 સૂત્ર છે, એમાં વૃત્તિ નિરોધ કેમ કરવો એ શીખવાડે છે. કોઈ પણ વસ્તુનો નિરોધ કરવો હોય તો પેલા સમજવું પડે કે છે શું, ભાઈ કેમ નિરોધ થાય. એટલે પેલા શીખવાડે છે, અને એ શીખવાડ્યા પછી નિરોધના ઉપાય બતાવે છે. પણ એ વૃત્તિને સમજીને નિરોધ કરવાનું સામર્થ્ય કેળવવા માટે મેં ગઈકાલે કહ્યું હતું, 2 સાધન છે. ક્રિયાયોગ, આ અધ્યાય ક્રિયાયોગ છે. 1 થી 4 સૂત્રની અંદર, આમાં આ અધ્યાયની અંદર મુખ્યત્વે આ સાધનો બતાવ્યા છે. એક સૌથી પહેલા કહ્યું છે અભ્યાસ, બીજું કહ્યું છે વૈરાગ્ય, ત્રીજું જેને આપણે શાસ્ત્રીની પતંજલિ મહર્ષિની ભાષામાં કહ્યું તો ઈશ્વર પ્રણિધાન, એની વસ્તુ છે, અને સંપ્રજ્ઞાત અસંપ્રજ્ઞાત સમાધિની ચર્ચા છે. આ એનું વિહંગાવલોકન છે. હવે જરાક પહેલું સૂત્ર સમજો. આપણે શરૂ કરીએ ગ્રંથ પ્રવેશ. હું લાંબુ ભૂમિકા નહીં આપું, કારણ કે આ તો બહુ ચાલશે ઘણું બધું. જો પુસ્તક લાયા હો તો જરાક બોલજો, નહીં તો હું બોલાવું એમ. બોલો. પહેલું સૂત્ર છે તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. થોડુંક સંસ્કૃત શીખો. આપણે બહુ ભૂલો કરીએ છીએ. સિમ્પલ આજે 2 ટપકા હોય ને એને વિસર્ગ કહેવાય. એ વિસર્ગ છેલ્લે આવે તેનું ઉચ્ચારણ હ થાય, પણ એ વિસર્ગ પછી જે સ આવતો હોય એ સ પ્રમાણેનું ઉચ્ચારણ કરો. આપણે ત્યાં 3 સ છે: સગડીનો સ, શંકરનો સ અને ષટકોણનો સ. હવે સગડીનો સ છે ને, આપણું જો ઋષિઓ કેટલું કામ કરી ગયા છે. આજકાલ આ જે લોકો ફિઝિયોથેરાપી ને સાઉન્ડ થેરેપી આપે એ વાપરે છે મોડેલ ઋષિઓ. દરેક વર્ણ, બારાખડીના 5 હોય ને, ક, ચ, ત, ટ, પ, એ કવર્ણ, ચ વર્ણ એનું સ્થાન છે. જે સગડીનો સ છે
એ ક્યાંથી બોલાય છે? દંત્યોષ્ઠ. ત થ ત્યાંથી બોલાય. સ બરાબર. શંકરનો સ છે ઈચુ યશાનામ તાલુ. ચ છ શ જરા બોલ્યા, જરાક થોડું તમને હસવું આવશે પણ શીખો. ઓકે, હું બોલું છું એમ બોલો. સ સ શ. જો જીભ આમ વળી, જરા ધ્યાનથી જુઓ. જીભ ઉપર ગઈ, પહેલા સીધી હતી 45 ડિગ્રી. સ શ શ ફાડ્યો શ. એ ક્યાંથી આવ્યો હું બતાવું. શ બોલો બોલો. શ ટ ઠ. આખો ટ વર્ગ ક્યાં જાય? જ્યાંથી પેલો શ આવ્યો ત્યાં. આખો ત વર્ગ ક્યાં ગયો? જ્યાં સસલું આવ્યું ત્યાંથી. શંકર ક્યાં ગયા? જ્યાં ચ આવ્યું. આ ઘણી વાર હું જોઉં છું મંદિરોમાં સંસ્થાઓમાં, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સિવાય સિવાય વાત કરો, નમસ્કાર સિવાય અર્થનો અનર્થ થઈ જાય. સમજ્યા? નમઃ શિવાય. નમઃ શિવાય પણ ખોટું. શું બોલવાનું? નમઃ શિવાય. નમઃ શિવાય. મોટા ભાગના નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. કેટલા બધા યુટ્યુબ વિડીયો પર છે. એ જ રીતે આ બધી અજામત, આ બધી ચર્ચા આટલા માટે છે. આપણે બધા રોજ બોલીએ છીએ શું? શાંતિ શાંતિ શાંતિ. શું બોલાય? શાંતિ શાંતિ શાંતિ. સમજ્યા? હવે આપણી ભૂલ ના થઈ છે. સમજો, આપણે જે સંસ્થામાં છીએ એ મૂળ છે ઋષિકેશથી આવી છે. આપણે જ ગોટા કરીએ એ આપણે ખોટું છે. શું બોલવાનું? હું બોલું છું એકવાર, તમે રિપીટ કરો. શાંત શાંતિ શાંતિ શાંતિ. એટલે હું બોલ્યો તપસ્વાધ્યાય. જો શું છે? તપઃ સ્વાધ્યાય. તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયો. 3 વસ્તુ: તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આ બધા શબ્દો હું સમજાઈશ. એને પતંજલિ મહર્ષિ કહે છે કે આ ક્રિયાયોગ છે. ક્રિયા શબ્દનો પર્યાય શબ્દ શું છે? કર્મ. કરેક્ટ? હા કે ના? એટલે ગીતાજીની ભાષામાં કહીએ તો તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની આ 3 કર્મયોગ છે. હવે જો આ મેં ગઈકાલનું હું ચિસ્કા પાડું છું. લોકો શાસ્ત્ર ભણતા નથી, સંસ્કૃત જાણતા નથી, એટલે સમાજમાં ગેરસમજ પ્રવર્તે છે. ભયંકર મિસઅન્ડરસ્ટેન્ડિંગ. લોકો કહેતા હોય છે કે ખાલી જે ફિઝિકલ હોય, ભાવાત્મક હોય, એના માટે ભક્તિ યોગ છે. કરેક્ટ? જે આપણે આસન પ્રાણાયામ જુદો યોગ છે, પતંજલિ છે, અને કર્મયોગ જુદી વસ્તુ. હવે પતંજલિ મહર્ષિ પોતે જ કહે છે કે કર્મયોગ છે. આમાં ક્યાં નથી કયો મને? પોતે જ વ્યાખ્યા આપી. આપણે આ બધા 4 ભાગ પડીએ છે ને, એના માટે જ્ઞાન, બુદ્ધિ, ઇન્ટેલેક્ચ્યુઅલ માટે જ્ઞાન યોગ છે. એટલે ભાઈ, ગીતાનો કર્મયોગ આમાં જ છે. શું કહ્યું? તપઃ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન ઇતિ ક્રિયાયોગ. હવે આપણે આ બધા શબ્દો હું સમજાઈશ પછી. પહેલા સમજો તપસ એટલે શું. એના પહેલા એક બીજો મૂળ મુદ્દો સમજો. ઘણીવાર લોકો આવું કહેતા હોય છે, આપણી સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ અને અમેરિકા વગેરે, શું ફરક છે? 2-4 મૂળભૂત ફરક મારે કહેવા હોય ને તો આ છે. અથવા તો આપણે એમ કહીએ કે હિન્દુ કોને કહેવાય, હિન્દુની જીવન રીતિ શું હોવી જોઈએ. સ્વાધ્યાય એટલે સંસ્કૃતિ ને બધી વાતો કરનારા કેટલાય છે. એક સત્ય સમજો, આપણી સંસ્કૃતિમાં કે આપણા ધર્મમાં સૌથી વધુ ભાર
સૌથી વધુ અગત્યતા તપને આપી છે. જરાક વિચારો, હિન્દુ જીવન રીતિ એમાં આપણે શું હતું? 4 આશ્રમ હતા, બરોબર? બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ. જો દુનિયાભરના કોઈ સંસ્કૃતિમાં, કોઈ સમાજમાં નથી. આશ્રમની વાત નથી, આજે તપ છે. બ્રહ્મચર્ય આશ્રમ એટલે શું? તપ. રાજાનો દીકરો હોય તોય ગુરુને ઘેર જઈને ભગવાન હતા તોય લાકડા ફાડવા ગયા તો સુદામાની જોડે, કરેક્ટ? પુરુષોત્ત રાજાનો દીકરો એ પણ લાકડા ફાડવા ગયો, જવું પડે. રાજા રામે તપ કર્યું. આખો આશ્રમ તપનો છે. 5 વર્ષ સુધી લાડ પ્યાર કરવાના, જનોઈ આપ્યા પછી ગુરુને ઘેર જવા. જનોઈમાં આ તો બાય ધ વે સમજાવું, જનોઈ આપે ને પછી તમે જોયું છે દંડ આપે અને એમાં જોડી બનાવી અને આપણે બધા જોડી માપવાનું. દક્ષિણમાં હજુ છે એ લોકો અનાજ આપે, ચોખા આપે, ઘઉં આપે. આપણે જેવો આવે બટુકન જેવા માણસ એનો હગાવાલા પ્રમાણે કોઈ વીંટી આપે ને, કોઈ ચેન આપે, કોઈ કપડા આપે, કોઈ સૂટ આપે. એટલે આ બધું છોડવાનું છે, લંગોટી પહેરવાની છે. અને કાયદેસર એવું છે એ ભિક્ષામ દેહી, સૌથી પહેલા એની મા પાસે ભિક્ષા માંગે, દંડો લઈને, ભગવતી ભિક્ષામ દેહી, એટલે એની મા આપે. પછી એને ગુરુજીને ધરવાનું અને ગુરુજી કહે તો પાછું લેવાનું, પછી પાછા નહીં જવાનું. આપણે તો હા ઊંધી પરંપરા ઘૂસી ગઈ છે. પેલો છોકરો ભાગ્યો બળવો, મામો પકડી લાવે, બે નથી જવું આપણે ઘરમાં. કંસ મામો કેવો કે હું મામો કેવો મને ખબર નથી. પેલો ભણવા જાય છે, જવા દે ભાઈ, ધક્કો માર ઉપરથી ના જતો હોય. એ તપ છે. વાનપ્રસ્થ આશ્રમ એટલે શું? તપ કરો. ભલભલા રાજાઓ, પાંડુ રાજા તપ કરવા વનમાં ચાલી ગયા. ચક્રવર્તી થયા પછી ઇવન ક્લાસિક દાખલો આપું, ભાગવતજીનો રાજા ભરત, જેના નામ પરથી દેશનું નામ ભારત પડે. કેટલું સામ્રાજ્ય હતું, ભાગવતજીમાં વાંચો તો ખબર પડે. એણે બધું છોડીને તપ કરવા બેસી ગયો. પછી ભલે હરણમાં જીવ ગયો ને જુદી વાત છે, પણ છોડીને તપમાં કર્યું વાનપ્રસ્થ. અને ખુદ ધૃતરાષ્ટ્ર જતા રહે છે વનમાં. મહાભારતના યુદ્ધ પછી વિદુરજી સમજાવે કે ચાલો હવે બહુ થયું, નીકળો તમે વનમાં. વાનપ્રસ્થ આશ્રમ શેનો? તપ. સંન્યાસ શેનું છે? તપ. જ્ઞાનમેવ તપ, પણ તપ જ છે. હિન્દુના જીવનમાં 75% તપ છે. ના વધારે. ગૃહસ્થ આશ્રમમાં સાસુને સાચવવા મોટું તપ, સસરાને સાચવવા મોટું તપ, અને આ જમાનામાં વહુઓ સાચવીએ મોટું તપ છે. આ જમાનામાં એટલે એનથી વધારે તપ છે. છોકરા ટીનેજ થાય એ મોટું તપ છે. એમાં દીકરી ટીનેજ થાય એટલે માનું અડધું રોજ 500 ગ્રામ લોહી પડે. પરાક્રમ પેલી કરતી હોય ને ટીવી જુએ, બેનપણીઓ જાય. જો દુનિયાભરમાં ક્યાંય ગૃહસ્થીના જીવનમાં તપ નથી, હિન્દુમાં છે. આપણે ગૃહસ્થી ઉપવાસ કરશે. આજે મારે સોમવાર છે, ગુરુવાર છે, ચાતુર્માસ છે. અને દક્ષિણમાં તો કેરળમાં તો 41 દિવસના સંન્યાસનું તપ છે. અયપ્પાનું મંડલ કેલો બધું છોડી દે. 41 યાત્રા રૂપી તપ છે. ગૃહસ્થી યાત્રા કરે અને પાછા ચાલતા જાય. વાનપ્રસ્થિ નહીં. એટલે તપ જીવનમાં હોવું જોઈએ. ગીતાજીમાં ભગવાન કહે છે, યજ્ઞો દાનમ તપશ્ચૈવ ન ત્યાજ્યમ કાર્યમેવ. યજ્ઞ, દાન અને તપ કદી છોડવા નહીં. 18મા અધ્યાયમાં ગીતાના સારમાં કહે છે હોવું જ જોઈએ. યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષા. એ આપણને શુદ્ધ કરાવે, પવિત્ર કરાવે. આગળ જો શ્રીમદ ભાગવતની કથા સાંભળી આપણે. ખબર નહીં આ કથાકારો કેમ કહેતા નથી, પણ કથાની અંદર એક પ્રસંગ એવો નથી કે જ્યારે એ કંઈક મેળવવા માટે એને તપ ન કર્યું હોય.
સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, કથામાં ત્યાંથી શરૂ થાય. નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજી કમળ પર બેઠા હતા અને વિચારતા હતા હું કોણ છું, ક્યાંથી આવ્યું, ક્યાં છું, વગેરે વગેરે. અને આકાશવાણી થઈ તપ કરો, અને બ્રહ્માજીએ પણ તપ કર્યું. રાક્ષસો તપ કરે છે. ભગવાન રામચંદ્રજીને યુવરાજ પદે સ્થાપવાના હતા, એના પહેલા દીક્ષા આપે કે આજે આવું કરજો, આમ કરજો, તેમ કરજો. તપ છે. તપ એટલે શું? બે વસ્તુ, મર્યાદા હોવી છે, એને તપ કે છે. ઉપનિષદના વાક્ય છે, ભૃગુર્વૈ વારુણિ વરુણમ પિતરમ ઉપસસાર અધીહિ ભગવો બ્રહ્મેતિ તગુંહો વાચ તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ તપો બ્રહ્મેતિ. ભૃગુ ઋષિ એમના પિતાજી વરુણ ઋષિ પાસે ગયા અને કહ્યું કે હે પિતાજી, અધીહિ ભગવો, મને બ્રહ્મનો ઉપદેશ આપ, મને શીખવાડો. એમણે શું કહ્યું ગુરુજીએ, પિતાજીએ? તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ, તપ કર, બ્રહ્મને જાણવાની ઈચ્છા કર. કેમ? તપો બ્રહ્મેતિ, બ્રહ્મ જ તપસ્વી છે. ભાગવતજીમાં, રામાયણમાં જેટલી કથા જોશો, ઇવન અર્થ અને કામની તૃપ્તિ માટે તપ કરવું. અર્થ શું છે? જીવનમાં સંયમ અને શિસ્ત હોવી જોઈએ. આ ભારતીય સંસ્કૃતિ છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ શું છે? તમને મન થાય એ કરો. ફ્રીડમ, જેને કે ને હ્યુમન ફ્રીડમ. પરંતુ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે બહુ પાતળી રેખા છે. ક્યારે ફ્રીડમ લાયસન્સમાં કન્વર્ટ થઈ જાય છે ખબર છે. અને આગળ તમને વેદનું વ્યાકરણ છે, વેદશાસ્ત્રનું વ્યાકરણ જુદું છે. એમાં માનવ, એની વ્યાખ્યા એ છે, માણસ કોને કહેવાય? બે પગ હોય ને ઉપર માથું, એ માણસ નથી. આપણે ગુજરાતીમાં એક લેખકે લખ્યું છે, હે માનવી, તું માનવી થા તો સારું. એ તો ઠીક છે, એમણે જે લખ્યું તે. પણ માનવીને માનવી ક્યારે કહેવાય? વેદમાં લખ્યું છે જ્યારે જીવનમાં મર્યાદા હોય એના માનવી કહેવાય. અને આપણે જેને હિન્દુ સંસ્કૃતિ કહીએ છીએ, શું છે? તમે બધા એવી રીતે મોટા થયા છો. નાનપણથી આપણને મર્યાદા આપે આપણી બાનબા, આમ નહીં કરવાનું, આમ કરવાનું જ, આ રીતે જ કરવાનું. એટલે શું? મારે જેમ મન ફાવે એમ ન જીવવું, મારી જાત ઉપર મર્યાદા રાખો. ખાતા ઉભા ઉભા ખાવા, એ બેસીને ખા, વાતો હે ખાતા ખાતા વાત નહીં કરવાની, છાંડવાનું નહીં, બોલવા આ નથી ભાવતું, બોલવાનું નહીં, ખાઈ જાય, શું ના પાવે. ઓલ ધ તપસ, તપ હોવું છે. એની શું વ્યાખ્યા છે તપની? તો કે યાવત બ્રહ્મણો લક્ષણમ નિરતિશયમ ન ભવતી યાવચ્ચ જિજ્ઞાસા ન નિવર્તતે તાવત એવ તે સાધનમ તપ. ઋષિ એને કહે છે. હવે આપણા શાસ્ત્રોમાં 3 સ્તરીય 3 પ્રકારના તપ કહે છે. ગીતાજીમાં વર્ણન છે, શારીરિક તપ, વાચિક તપ અને માનસિક. શરીરથી થનારું તપ, દેવત દ્વિજગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચ માર્જવ બ્રહ્મચર્યમ અહિંસામ ચ શારીરમ તપ ઉચ્યતે. શરીરનું તપ છે. વાચિક તપ શું છે? અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિયહિતમ ચેત સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ તપો વાંગ્મય ઉચ્યતે. માનસ તપ શું છે? મનઃ પ્રસાદ સૌમ્યત્વમ મૌનમાત્મ વિનિગ્રહ ભાવ સંશુદ્ધિરિત્યેતત તપો માનસ. હવે આપણે એમાં પાછું સાત્વિક, તામસિક, રાજસિક છે, ક્રમમાં જોઈએ. શારીર તપ એટલે શું? તો કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજન એટલે શું થાય? જો આપણું વાસ્તુશાસ્ત્ર, એટલે જેને કે હિન્દુ આર્કિટેક્ટ, અને આ કોલેજમાં ભણાતું આર્કિટેક્ટ વાળા કે એનીવે દેશે એ લોકોની ભાષા છે, યુ ક્રિએટ સ્પેસ.
એટલે એમ કે this is bedroom, master bedroom space, this is dining space, this is drawing room space. અલા કાકા તું સ્પેસ નથી ક્રિએટ કરતો, સ્પેસ તો ભગવાને દીધેલી જ છે, તારામાં સ્પેસ છે. મને 10-15 વર્ષ પહેલા બોલાવ્યો આર્કિટેક્ટ હોતા, મેં મોઢે કહ્યું, યુ ડોન્ટ ક્રિએટ સ્પેસ, you divide the space as though, which is non-divisible. You can't divide the space, it is formless. Anyway, એ લોકો બધું કરશે, ડ્રોઈંગ રૂમ ને બેડરૂમ ને માસ્ટર બેડરૂમ ને ચિલ્ડ્રન બેડરૂમ ને કિચન ને વોશરૂમ ને પછી ફેમિલી પાછા 2 હોય, નીચે ટીવી ને ઉપર ટીવી, આરામ છે જોતા હોય તો. ફેમિલી હોય તો ભેગું થાય ને. હું તો તૂતડું એક ટીન્ટીનું હોય, ટીન્ટીન 7મા ધોરણથી સ્વતંત્ર થઈ ગયું હોય, પછી ક્યાં ભેગા થવાના, પણ બધું કરે. આપણા વાસ્તુમાં એક પૂજા રૂમ હોય. જો હું આ એટલા માટે ફરી કહું છું, આમાં ઈશ્વર પ્રણિધાન છે, તપ છે. આજકાલ લોકો યોગમાં કે there should be secular yoga. Yoga cannot be secular. You cannot have yoga without ઈશ્વર. હજી ભલે આપણે આસન પ્રાણાયામ કરાવી લઈએ, પણ તપમાં છે ઈશ્વર પ્રણિધાન. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. આપણા ઘરમાં દેવતાઓનું પૂજન હોવું જોઈએ, ગુરુજનોનું પૂજન હોવું જોઈએ, વિદ્વાનો પ્રત્યે પૂજ્યત્વનો ભાવ. શા માટે ગુરુજનને વિદ્વાન પ્રત્યે પૂજ્યત્વનો ભાવ સમજો. વિદ્વાન પુરુષ અને ગુરુજનો કહીએ ને આપણા જીવનનું જીપીએસ, માનવ જીવનનું સાધ્ય માટે. અને જ્ઞાની છે, જ્ઞાન સ્વરૂપ ઈશ્વર છે. આપણે કહીએ ને પ્રજ્ઞાનમ બ્રહ્મ, વિજ્ઞાનમ બ્રહ્મ. ઈશ્વર જ્ઞાન સ્વરૂપ છે. જ્યારે તમે જ્ઞાનને ધારણ કરો છો ત્યારે તમે સાક્ષાત ઈશ્વરને ધારણ કરો છો. અને જ્યાં જ્ઞાન પ્રગટ થાય છે, જ્યાં જ્ઞાનની આપલે થાય છે, ત્યાં સાક્ષાત ઈશ્વરનો વાસ છે. એટલે જ આપણી સ્કૂલો માટે આદર છે. આપણી શાળાઓમાં મંદિર હશે, શારદા મંદિર, વિદ્યા મંદિર. ક્યાંય અમેરિકામાં સાંભળ્યું ફલાણું ચર્ચ સ્કૂલ પર લખ્યું હોય? ક્યાંય તમે અરબસ્તાનમાં સાંભળો ફલાણી મસ્જિદ? વી હેવ મંદિર. અમદાવાદમાં જ છે શારદા મંદિર સ્કૂલ. એટલે આપણે ત્યાં સ્કૂલમાં નાનપણમાં અમે ભણીએ છીએ, ચંપલ કાઢીને બેસવું પડે, ચોપડી પર માથું ન પડે, પગ પડી ગયો તો આપણે માથે મૂકીએ. કેમ? આ સાક્ષાત ઈશ્વર છે. એટલે વિદ્વાનો, વિદ્યા એ ઈશ્વર છે. વિદ્વાન પુરુષો, ગુરુજનો જ્ઞાનને ધારણ કરે છે, સાક્ષાત ઈશ્વરને પ્રગટ કરે છે, એટલે પૂજ્ય હોવા છે. ઘરમાં નિયમિત થોડી પ્રાર્થના થઈ છે. આજકાલ પરણ્યા પછી બે હારે ફરવા જાય ને, હારે શોપિંગ કરવા જાય ને, હારે કઈક ટ્રીપમાં જાય ને, ઘણા બધા કામે હારે કરતા, આઈટી વાજા પેટી વાળા ડોક્ટરો. પણ સાથે પ્રાર્થના કરવાની ટેવ પાડો. યુ હેવ ટુ પ્રે ટુગેધર. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ. એક શૌચમ આર્જવમ. શૌચમ એટલે પવિત્રતા, સ્વચ્છતા. બાહ્ય શૌચમ, આંતર શૌચમ. આપણા જીવનમાં સ્વચ્છતા હોય છે. જો આપણા તો દેવસ્થાનોમાં જ ગંદકી હોય સૌથી વધારે. ઇટ ઇઝ સો પેઇનફુલ. મને એટલું પીડા થાય છે કે કેમ આવું થાય. જ્યાં સાક્ષાત તમે જાઓ તો 4 સ્ટાર ને 5 સ્ટાર હોટલમાં રહીએ છીએ, કોઈ ધર્મશાળામાં રહે છે? કાશી વારાણસી જઈને જૂની ધર્મશાળામાં કોઈ આવતું નથી. આપણે ત્યાં ગોતીએ કે મેરિયટ છે ભાઈ, ફલાણી છે, ત્યાં જઈને ટેક્સી લઈને જઈએ. તો ભગવાનને કેમ ગંદકીમાં રાખે? અને આપણા દેશની એક બીજી ખરાબ સ્થિતિ મેં જોઈ છે, જાહેર સ્થાનો સૌથી વધારે ગંદા. આશ્રમ સૌથી વધારે ચોખ્ખા હોય છે, અને એનાથી વધારે સ્વચ્છતા દેવાલયમાં હોય છે. બાહ્ય સ્વચ્છતા પાળવાથી શું થાય? આપણો તમો ગુણ દૂર થાય.
સ્વચ્છતા એટલે શું? વ્યવસ્થિત. જે વસ્તુ છે ત્યાં મૂકવાની. આપણું મન એવું જવા દો કાલે પછી. તમે જે લોકો સ્વચ્છતાના આગ્રહી હોય એને ઊંઘ જ ના આવે બધું કર્યા. સ્વચ્છતા આપણા જીવનમાં શિસ્ત લાવે છે. દેવતાઓ ગુરુજનોનું પૂજન આપણા જીવનમાં મર્યાદા લાવે, શિસ્ત લાવે. આ બાહ્ય શૌચમ છે, બાહ્ય શુચિ. અંદરની સ્વચ્છતાનો શબ્દ છે આપણી ભાષામાં પવિત્રતા, જેને અંગ્રેજીમાં કોઈ પર્યાય નહીં. પ્યોરિટી કે પણ ધેટ્સ નોટ. પવિત્રતા અને પ્યોરિટી જુદી વસ્તુ છે. વોટર કેન બી પ્યોર, બિસ્લેરી, બટ ઇટ ઇઝ નોટ પવિત્ર. આ જળ છે પ્યોર જળ છે, પણ આ તો ગંગા જળ હોય, ઇમ્પ્યોર હોય તો પવિત્ર છે. પવિત્રતા, આંતર શૌચમ એટલે પવિત્રતા હોવી જોઈએ. આપણા વિચારો, આપણા મનમાં પવિત્રતા, અર્થાત જો આપણા સમાજમાં અને આપણી સંસ્કૃતિમાં તપના ભાગ રૂપે અને વાક તપના ભાગ રૂપે આપણને આપણા ઋષિઓ પ્રાર્થના આપી છે રોજ બોલવાની. તમે આજે બોલ્યા, આપણે મીટિંગ હતી સવારે 2 વાગ્યા સુધી. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ. શા માટે પ્રાર્થના છે? મારા મનમાં કોઈના માટે ખરાબ વિચાર ન આવે, મારું મન કોઈનું અહિત ન ઈચ્છે. આ એક અહિંસા છે, માનસ અહિંસા. મારા મનમાં કોઈનું ખરાબ કદી ના આવે. હું જેને પેલા કે ને સૌરાષ્ટ્રમાં અમારે બહુ પ્રચલિત શબ્દ છે કે શું કરવાનું, તો કે નડો માં. આટલું કરો, તમે કોઈને નડો નહીં, બસ આટલું જ કરો ને તો ઘણું છે. આપણે હાથે કરી નડીએ, સીધા કરી દે. પણ તને કોણે કહ્યું સીધા? ભગવાન કરશે ને કરવાનું છે. ભગવાન ઇઝ મેન્ટ ફોર ધેટ. ભગવાન તને ચાર્જ હોપીને ગયા છે કે તું સીધું કર. વિકૃતિ, ધીસ ઇઝ અશુચિ. અને આટલું જો તમે કરશો ને તો પ્રતિક્ષણ તમે બીજાના સુખનો વિચાર કરશો. અને હજુ વધારે કહું, જે બીજાને હંમેશા સુખમાં સુખ, બીજાના સુખે સુખી થઈ શકે છે ને, એના ભગવાન ગીતાજીમાં પરમ યોગી કે, સામાન્ય નહીં, પરમ યોગી. આત્મૌપમ્ય અને સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન, સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો. અને હું કાયમ કહું છું, યોગ કરવો એટલે શું? યોગી થવું એટલે શું? એટલે આસન પ્રાણાયામ ને આ બધું છે જ, પણ એક સંસારમાં યોગી થવું એટલે શું ખબર છે? ઉપયોગી થાવ ને બીજાને, એનું નામ યોગી છે. You become useful to others. In what sense? In their pursuit of happiness. બીજાના સુખમાં તમે ઉપયોગી થાવ. આ આંતર શૌચમ છે. દેવત દ્વિજ ગુરુ પ્રાજ્ઞમ શૌચમ આર્ચમ. અને થોડુંક વધારે કહું તો એ લોકોનું પૂજન એટલે જરાક વિષયાંતર કરીને કહું તો આપણી પરંપરા છે. બીજો પણ એક વાક્ય છે, નરિક્ત પાણી અભિવાદયે દેવ દ્વિજ ગુરુ પ્રાગ. જે કમ્પાઉન્ડ છે, દેવતા, ગુરુ અને વિદ્વાન માણસ, એનું પૂજન કરવું. અને એ લોકો પાસે ખાલી હાથે જવું નહીં. એમાં એક બીજો શબ્દ છે રાજાનામ ચ. આટલું જ પડાય, મને ખબર છે. આ ઇન્ટરનેશનલી પડાય. હું ઓછામાં ઓછા 7-8 દેશોના વડાઓને પર્સનલી મળ્યો હોઈશ. મિટિંગોમાં જાય ને કામ હોય, ઇઝરાયલ થી માંડીને યુએસ બધે. એટલે અમને પાછું કહેવામાં આવે કે બ્રિંગ સમ ગિફ્ટ ફોર ધ પ્રેસિડેન્ટ. એમાં ઓબામા તો પછી મળ્યો તમને, એના એડવાઇઝર માટે અમારે લઈ જવી પડી. ભગવાન અને આ બધા ડેલિગેશનો જાય, નરેન્દ્રભાઈ બહુ સારું કામ કરે. બધા જાય એટલે કંઈક લઈ જાય. એ માણસ દર વર્ષે હરાજી કરે. કોઈ તલવાર આપીને, કોઈ ફેટો આપીને, કોઈ ખમીસ આપ્યું. એ ગુજરાતમાં હતા 10-12 વર્ષ જે હતા, એમાં એને હરાજી કરાવીને 68 કરોડ રૂપિયા ભેગા. અને 68 કરોડ એને કન્યા શિક્ષણમાં આપી દીધું કે દેશની દીકરીઓ ભણશે તો કુટુંબ સુધરશે. હવે આટલા આયા ક્યાં?
એ તો છે કે બ્રાન્ડ નેમ થઈ ગયું. અડધી ભાઈના જબ્બા પહેરવા, પોતે બાપે બધા ખેલ પડ્યા એટલે 68 બીજા હોત તો 12 આવતે, જે આવતે. પણ એને એની પાસે આટલી વસ્તુ ક્યાંથી આવી કે બધા ખાલી હાથે જાય? અને એટલા માટે હિન્દુ મંદિરમાં ખાલી હાથે ના જાય. એનું આપણે મોડર્ન સ્વરૂપ કર્યું, સ્પિરિટ રાખ્યો. પહેલાના જમાનામાં હતું કશું લીધા, ગામડા જવું તો હજુ લોકો કમસે કમ ફૂલ લઈને આવે, કાંઈ ના આવે તો મારા આશ્રમમાંથી તોડી નાખો. તેરા તુજકો અર્પણ સ્વામી, ક્યાં લાગે મેરા. મારા ગુલાબના ગાર્ડન મારે ભગવાન માટે, મારા માટે નથી યાર, તોડ નાખે. ઝાડનું જે થવું એ થાય. એનીવે આપણે જઈએ તો કંઈક લઈને જઈએ, ને કાંઈ ના હોય તો એટલે આપણે ત્યાં હુંડીની પ્રથા, અંદર પૈસા રાખી. ભગવાન પાસે ખાલી હાથે નહીં જવા. ગુરુજી પાસે પેંડાનું પેકેટ લઈને જાય, દક્ષિણાનું કવર લઈને જાય, ખાલી હાથે નહીં જાય. એમાં વિદ્યા લીધી હોય તો ખાલી હાથે નહીં જ જવાનું. ભણ્યા કે જ્ઞાન પામે એટલે આપવાનું ગુરુજનો, આપણી પરંપરા છે. એટલે જ આપણા મંદિરોની બહાર દુકાનો, નૈવેદ્ય. ડાકોર જાઓ મગજ મળશે, પછી ધીરે ધીરે ગોટા આવી ગઈ, અને ગોટાની દુકાન વધારે હાલે મગજ કરતા. અને કશું કરે ને પેલા પકેટ લઈ જાય ને ભગવાનને ધરાવે. મંદિરોની બહાર નૈવેદ્યની દુકાનો આવી, પછી શોપિંગ આવી. ધીસ ઇઝ હાઉ ડિજનરેશન ટેક્સ પ્લેસ. ખરેખર તો મંદિરમાં, તમે માતાજીના મંદિરમાં જો છેવટે ચુંદડી મળશે, આવડું ચિંદેડું. ખરેખર ચુંદડી નથી, ચિંદેડું છે. કેમ? ખાલી હાથે નહીં જવું. વિષ્ણુ ભગવાનનું મંદિર હોય તો બહાર તુલસી મળે, તુલસી કે માલા લઈ જાઓ, માલા લઈ જાઓ, માલા લઈ જાઓ, તમને આપશે. ખાલી હાથે ના જાઓ. એનીવે, શૌચમ આર્જવમ. આર્જવમ એટલે રુજુતા. રુજુતા એટલે શું? આર્જવત તો તમને મહાત્મા બનાવે. મહાત્માનું લક્ષણ શું છે? મનસી એકમ, વચસી એકમ, કર્મણા એકમ, મહાત્મના. રુજુતા એટલે જે મારા મનમાં છે એ જ હું પ્રગટ કરું. જેને કે નિષ્કપટ, નિર્દંભ પણ. મારા જીવનમાં દંભ ના, કપટ ના. આર્જવમ દેવત દ્વિજગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમ આર્જવમ બ્રહ્મચર્યમ અહિંસામ ચ તપો શારીરમ ઉચ્યતે. બ્રહ્મચર્ય પાળો. બ્રહ્મચર્યની ચર્ચા જયારે યમ નિયમ આવશે ત્યારે હું કરીશ. પણ બ્રહ્મચર્ય એટલે સંયમ, બેઝિક એટીટ્યુડ ઓફ નોન ઇન્ડલ્જન્સ. વિષયમાં ડૂબવાના એક સાહજિક વિષયોમાંથી નિવૃત્ત થવાનો અભિગમ. શેના જેવું? ઘણા માણસો મેં જોયા છે, ઘરમાં હોય ને પેલું ફ્રીજ નવરાવ એટલે આવતા જણા ખોલીને એક મોઢામાં નાખ્યું જ છે, કંઈક નાખ્યું, પછી થોડી વાર થઈને મોબાઈલ જોઈ લીધો, ટીવી સ્કોર જોઈ લીધો. વિડ્રોવલ, a tendency of non-indulgence and tendency of self-withdrawal is brahmacharya. અષ્ટવિધ મૈથુન છે, અષ્ટવિધ બ્રહ્મચર્ય છે. એની ચર્ચા હું પછી કરીશ. યમની બ્રહ્મચર્યમ અહિંસા. અહિંસા સૌથી પહેલું. અહિંસા એટલે શાકાહાર. વાચિક અહિંસા છે, માનસિક અહિંસા છે. એની ચર્ચા ગીતાજીમાં છે. કેમ શાકાહારી થવું જોઈએ એને હું તમને એક આખો ક્લાસ લઈ શકું છું. હું જયારે સ્કૂલના વર્કશોપ હું લેતો હતો ત્યારે અમારું 2.5 કલાકનું સેશન રહેતું. અને મને અનુભવ છે કે 5 થી 6 મુસ્લિમ છોકરાઓએ માંસ ઈંડા ખાવાનું બંધ કરી દીધું. અને ઘરમાં પછી બંધ 3 માંથી કે આ નથી ખાતો તમે ના ખાઈ. અને હું 3 ઘેર ભિક્ષા લઈ આવ્યો, હું તમારે ત્યાં આવીશ. એ લોકોએ વાસણ પણ ધોઈને કે હવે અમે કેટલા દિવસથી શાકાહારી છે, તમે આવો તમારું બનાવી. આ એક વાક્યમાં કહું તો આર્ગ્યુમેન્ટ આવે છે ને, પેલો આપણે આવતું હતું જાહેરાત, સન્ડે હોયા બંડે, રોજ ખાવું અંડે, ઈટ એગ્સ એન્ડ બી સ્ટ્રોંગ. ઈંડા ખાઓ અને તાકાત વાળા બનો. આ એક આર્ગ્યુમેન્ટ છે, ઈંડા ખાવા. માંસ ખાવાનો આર્ગ્યુમેન્ટ બને કે આ ફલાણું પ્રોટીન ના મળે, ફલાણું વિટામિન ના મળે, આપણે ખાવું જ. શાકાહારીમાં
આ બધા ડોક્ટરો કે શાકાહારીમાં કયા આની ડેફિશિયન્સી રહે. અલા કાકા, તાકાત માટે સૌથી તાકાત વાળું પ્રાણી હાથી છે. આખું નાખું ઝાડ ઉપાડી છે. એ 100% શાકાહારી છે. તમે કાટલું ઈંડું આપજો ને, તાકાત માટે કઈ જરૂર નથી ઈંડાની. અને સૌથી વધારે વજન ઉપાડનારું પ્રાણી હિમાલયમાં જાઓ તમે, જે બદ્રીનાથ કેદારનાથ ગયા છો, શેના પર બેસીને જાઓ છો? ખચ્ચર પર. ખચ્ચર એ હાઇબ્રિડ છે ઘોડા અને ગધેડા. ઘોડો શાકાહારી, ગધેડો શાકાહારી. આપણે ગુજરાતીમાં કે ગધેડાની જેમ કામ કરે છે, સૌથી વધુ કામ કરી શકાય. ખચ્ચર કરે છે, બધા શાકાહારી છે, એમાં ઈંડા ખાવાની ક્યાં જરૂર? પણ એક માર્કેટિંગ સ્ટ્રેટેજી. આપણે નાના હતા ને તો બા હરીઠા આપતી હતી માથું ધોવા. હવે પાછું માથા માટે જુદું આવે ને, કાળા કરવા જુદું આવે ને, મોઢું સાફ કરવાનું જુદું આવે ને, હાથ સાફ કરવાનું જુદું આવે. સરે આ બધા માર્કેટિંગ કરીને ગાલી દીધું મગજ. એટલે હું ઘણી વાર પૈસા વાળાને ઘરે જઉં, મને રાખવાનું હોય ને છોકરાને બેડરૂમ આપે. એમાં જો છોકરીનો રૂમ હોય તો મારે નાવા જવું તો ચશ્મા પહેરવા પડે. મને ખબર ના પડે કે આમાંથી કયું લેવું યાર. આપણે આપણી બાથરૂમમાં એક સાપ હોય એટલે જઈએ, પછી યાદ આવે કે ભાઈ ચશ્મા, પાછા ચશ્મા લઈને આવીએ. જોવા દે આમાંથી કયું નાહવા માટે છે. unnecessary. You don't need all this. ઈંડાની જરૂર નથી. અને કે આ પ્રોટીન મળે, આ વિટામિન મળે. અલા કાકા, જો આમાં ન મળતું હોત તો મારી 771 પેઢી શાકાહારી, તો હું વિકૃત જન્મ્યો હોત. આપણે સૌ ફિઝિકલી હેન્ડીકેપ જન્મ્યા જ હોત, એ ડેફિશિયન્સી હાલતી હોત તો આપણે બધા પૂર્વજો શાકાહારી હતા, ઋષિઓ પાકા શાકાહારી હતા. અને ચાલો ડાર્વિનની થિયરી માની. પછી મને એક જણા ક્લાસમાં કહ્યું, ના સ્વામીજી, ઋષિઓ નહીં, આપણે ચિમ્પાન્જી માંથી આવ્યા. હું તને જોતા પાકું લાગે છે. વાઇન્દ્રો, વાઇન્દ્રામાંથી આવ્યો છે. કાઠિયાવાડો વાઇન્દ્રો કે વાંદરામાં જે થ્રસ્ટ આવે એ વાઇન્દ્રા જેવો ના આવે. વાઇન્દ્રો છે, ઈ વાઇન્દ્રો શાકાહારી છે, તારો પૂર્વજ. તો તું શેનો છે માંસાહારી? અહિંસા એટલે જીવનમાં શાકાહારી પણ. We have no right to take a life just for my tongue. And Swami Dayanji બહુ સરસ કહેતા, don't convert your stomach as a graveyard. મરેલા મરદા નાખવા માટે આ તમે પેલું કબ્રસ્તાન ન બનાવો શરીર. અહિંસા. પછી શું આવે છે? વાંગમય. શું કે છે વાંગમય તપ? અનુદ્વેગકરમ વાક્યમ, સત્યમ પ્રિયહિતમ ચ સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ તપો વાંગમય. આ બહુ અગત્યનું તપ છે. સંસારિક જીવનમાં 80 થી 90% સમસ્યા બોલવાની છે. અને હું ગૌરવ સાથે કહું છું, મારા માટે આદર્શ સ્વામી દયાનંદ. એમણે જિંદગીમાં કોઈને સોરી કહ્યું છે? જિંદગીભર મેં એમને સોરી કહેતા સાંભળ્યા. કેમ? અભિમાન હું છે ને કહું એવું નહીં. એ એક શબ્દ એવો ના બોલ્યા કે એને માફી માંગવી પડે. 2000ની સાલમાં મિલેનિયામાં એમનો એક લાઈવ ઇન્ટરવ્યુ હતો અમેરિકા. તો પેલા ત્યાર તો એટલું બધું અમેરિકામાં સ્વામીઓ જાય નહીં, ભારત માટે તો બહુ હોસ્ટાઇલ હતું આખું અમેરિકન સાયકે. એમાં મીડિયા તો બહુ જ, કારણ કે આ હિપ્પી આવ્યા હતા, રજનીશ ના બધું હતું. એટલે તો લાઈવ ઇન્ટરવ્યુમાં પેલા એ બધું પૂછ્યું, સ્વામી વોટ યુ થિંક અબાઉટ ગેન્ડી, મહાત્મા ગાંધી. એટલે સ્વામીજીએ કહ્યું કે મારા માટે તો આદર્શ પુરુષ છે, કે સંન્યાસની પ્રતિજ્ઞા અહિંસાની છે. એટલે ગાંધીજી એના વગેરે એમના વખાણ કરાયા. સ્વામીજી કહે 100%. આવું પાકું કરાવી દીધું, જેને ગુજરાતી હોય ને બકરીને ડબ્બામાં લાવી દીધું. પછી ધીરે એને પૂછે, વોટ્સ યોર ટેક ઓન ધીસ? આના વિશે તમારું શું માનવું છે? સ્વામીજી કે વોટ? ગાંધીજીનું એક વાક્ય છે, કોઈ મને એક ગાલ પર લાફો મારે તો હું બીજો ગાલ ધરું. હવે આપણે સમજ્યા બધા. સ્વામીજી કહે છે હું સમજી ગયો. એટલે એમના મોઢામાંથી જ નીકળી ગયો કે પેલા સાંભળજે કે પૂરું,
પછી કામ કરજે તાર જે કરવું. You do something after I reply. He made sure, and then he said, what? I would certainly give my second cheek, provided I get one. મને એક ગાલ પર લાફો પડે એવું કરવું જ નહીં. આપણે એને નપુંસકતામાં ઠેરવ્યું છે. ગાંધીજી કહીએ એક લાફો મારી બીજો ધર દો, એટલે હું કામ ધરવો? આપણે શીખવાનું છે કે પહેલો ગાલે લાફો કેમ પડે, અને જો મને પડવાને લાયક હોઉં તો ડબલ સજા લો. આ તાત્પર્ય છે. તાત્પર્ય એ નથી કે હંમેશા માર ખાયા કરું. ધેટ્સ નોટ ધ તાત્પર્ય. ગાંધીજી હું પહેલો લાફો પડે એમ કરું જ નહીં તો બીજો ધરવાનો પ્રશ્ન ક્યાં છે? પછી સ્વામીજી કહેતા મને ખબર હતી જો એમને આટલું જ કહ્યું હોત ને તો ઠોકી દેતું મને. પ્રેક્ટિકલી જોતે કે બીજો ખાય છે. એમ એમણે જીવનમાં એક શબ્દ એવો નથી બોલ્યો. અને હું કાયમ કહું છું જરાક તમારે લોકોએ સાધના કરવી હોય ને આટલી સાધના કરજો. રોજ રાત્રે ઘરે જઈને વિચારજો કે આપણે એવું શું બોલ્યા કે બીજાને દુઃખ થાય. આપણે કોઈને દુઃખી કર્યા છે? There is a pressure here and we victimize people for our own pressures. આપણા આગ્રહો દુરાગ્રહો એને લીધે જેને કે ભજીયા આપ્યા જ રાખી. અને પાછા હું તો સાચું બોલું, ગુજરાતી હું તો કાણા કાણું કહી દઉં. કાણા કાણું કહેવાની જરૂર નથી. એમ કે ભાઈ તમે એક આખે કેવું સરસ જુઓ, એનો તો કાણીઓ જ છે. There is a way of telling. એટલે કહું સત્યમ વદ પ્રિયમ વદ. We keep hurting people by our tongue. અને ખરાબમાં ખરાબ શું થાય છે ખબર છે? આ તમે સાંભળજો. બોલી લીધા પછી અહંકાર જોડાય. એટલે યોગ્ય ના હોય તો આપણે જસ્ટિફાય કરીએ. એટલે હું આ બાળકોના વર્કશોપ લેતો હતો ત્યારે એક આ વાક્ય હું કહેતો, તમે યાદ રાખજો. Speech should be finished product of my thinking, not the raw material for thinking. વિચારીને હું કહું, નહીં કે કયા પછી હું વિચારું ને એને જસ્ટિફાય. That's not speaking. સ્વામી દયાનંદજી કોઈ દિવસ એવો શબ્દ જ ના બોલે કે એમણે કોઈને સોરી કહેવું. અને આ થાય છે મેં કહું પ્રેશર. શેનું પ્રેશર છે? એંગરનું પ્રેશર છે, અણગમાનું પ્રેશર છે, આગ્રહોનું પ્રેશર. આમ જ હોવું છે, બાળ કરતું ભજ્યું આવે, સમજણ નથી પડતી, બુદ્ધ છું વગેરે. ઓલ ધીસ સ્ટેટમેન્ટ કમ્સ. વી ગેટ એંગ્રી અપોન સમબડી એલ્સ. સ્વામી દયાનંદજી કહેતા હતા 68 મદુરાઈ સ્ટેશન પર હું ગુસ્સે થયો. એમને ગુસ્સે જ છે. હવે આપણે તો ઘરમાં 2 છોકરા કે 1 છોકરા હોય અને એક પતિ કે પત્ની હોય. એક 3 વર્ષનો 3.5 વર્ષનો કોર્સ કરે, એમાં મિનિમમ 24-25 વર્ષના યુવાન હોય, ભાઈઓ ને બહેનો, બોયઝ એન્ડ ગર્લ્સ ની, મેન એન્ડ વીમન. અને એવું લેતા હતા કે તમે જિંદગીમાં ભણેલા હો, બિઝનેસ કે ઓફિસમાં સક્સેસફુલ, અને પછી અહીં આવજો. નહીં કે દ્રાક્ષ ખાટી છે કરીને ભાગ્યા કે શીરો ખાવા શ્રાવક બને. એટલે બધાના બ્લોટેડ ઈગો હતા. કોઈ કોર્પોરેટમાં, કોઈ પ્રાઇવેટમાં, આટલા પૈસા કમાય, આવા બધા નમૂના હતા. અને 3 ભેગા રાખ્યા 3 વર્ષ. કેટલા પ્રોબ્લેમ થાય કલ્પના કરો. 3.25 વર્ષ. એમણે આવા 7 કોર્સ કર્યા. આમ તો 10 કર્યા, પણ 7માં પૂરા બેઠા. અમેરિકામાં 2 કર્યા. કોઈ દિવસ કોઈ એમને ગુસ્સે થતા જોયા જ નથી. That is called વાંગ નિગ્રહ, મનોનિગ્રહ. અને આપણે બોલીએ તો અનુદ્વેગ કરમ વાક્ય, કોઈને ઉદ્વેગ ના થાય. સત્ય હોવું જોઈએ. મોટા ભાગના મેં જોયા છે સત્યવાદી માણસો કડવું જ બોલે, અને પાછા હોશિયાર એમ કે સત્ય તો કડવું જ હોય ને. અલા કાકા, સત્ય કડવું નથી, મીઠું નથી, તારી જીભ કડવી છે. સત્ય is not bitter. They say truth is always bitter. Who says? How you put it is better. ગાંધીજીમાંથી શીખવા જેવું. એમણે જયારે આ બહુ સરસ એટનબરો એ ગાંધી પિક્ચરમાં ડેપિટ કર્યું છે, તમે જોજો, મળે તો યુટ્યુબ પર હશે. ગાંધીજી જયારે એની પાસે ગયા, વાઇસરોય પાસે, ત્યારે ગાંધીજીએ કહ્યું કે આઈ એમ સોરી ટુ ટેલ બટ ક્વિટ ઇન્ડિયા.
ગાંધીજી એમ કહી શકે, હે હાલતી નો થા, નીકળો અહીંયાથી, અમારું he could have said નીકળો અહીંયા. No, he said you may not like it, but I am sorry to say you quit India, plain. There are ways of talking, and always put it softly. Always તમે જો જેટલું હાર્શલી કહેશો એટલું સામો માણસ સમજશે નહીં, જડથી. હંમેશા પ્રેમપૂર્વક કહો. સત્ય હોય તો એવી રીતે કહીએ કે સામાન્ય સમજાય કે મારા હિતની વાત છે. સત્યમ વદ અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ છે. બેન તમે હવે આપી દો ફોન, નહીં તો બંધ કરો. ના આવડતું હોય તો બંધ કરી દો ફોન. આ ચોથી વાર તમારો ફોન થાય છે. આખા ક્લાસને તમે ડિસ્ટર્બ કરો. ફોન બંધ કરી દો, સાયલેન્ટ નહીં, ક્લોઝ ધ ફોન. જરા કોઈ જુવાન મદદ કરો. ઉભો થા બેટા, તને આવડશે, બંધ કરી દો. બાજુમાં આપી દો, ફોન બંધ કરી દો. મારી થોટ ફ્લો તૂટી છે. આપણે સત્ય હોય તો બોલવું ત્યારે જયારે એનું હિતકારી હોય. અને આ ડોક્ટરો પાસે શીખવા છે. ઘણી વાર ક્રિટિકલ પેશન્ટ હોય, સિરિયસ પેશન્ટ હોય, ડોક્ટર કહે ને, ઘણા ડોક્ટર કહે જોજો આવું છે ને થશે. પછી સગાવાલાને કે જરા ક્રિટિકલ છે, તમે આમ કરશો, કારણ કે એના માટે હિતકારી છે. પેલાને હાર્ટ એટેક આવ્યો. કેમ હાર્ટ એટેક આવ્યો? તો કે મોટી છોકરી પાછી આવી, વચલી મિયા જોડે ભાગી ગઈ, અને પત્નીના કમરના દુખાવા થયા, ધંધામાં ખોટ ગઈ, અને સાહેબ સારું થઈ જશે. ડોક્ટર કે છે ના ના, હવે આ તો ગરમી લાગી ગઈ, બીજા બે દાડા હારા થઈ જાવ, ચિંતા ના કરો. બહાર જઈને એની ઘરવાળીને કહેશે કે 48 કલાક કાઢે ને તો જીવવાના ચાન્સીસ 50% છે. આ વાક્ય ન્યા બોલ્યો હોત, જય સ્વામિનારાયણ. અંડરસ્ટેન્ડ? હિતકારી ના હોય તો ન બોલવું, અથવા તો હિતકારી અસત્ય હોય તો એ સત્ય છે, એના હિતમાં છે. એટલે સત્ય હોય એટલે બધાને કેવું જરૂર નથી. આપણું કે સત્યમ અસત્યમ પ્રિયમ અપ્રિયમ અહમ વદમ હિ વદમ. આપણું આવું છે. એને ગુજરાતી હું ભેળે જ રાખું, બસ મારે જેને જે થયું થાય. અને જયારે સત્ય બોલવાની વાત કરીએ તો એક યાદ રાખો, નિંદા ન થાય. જયારે આપણે નિંદા કરતા હોઈએ છીએ કોઈની, that is your perception, it may not be true. અને સાચું હોય તોય ત્રીજાને કહેવાની તમારે ક્યાં જરૂર છે? લેટ હિમ ડિસ્કવર. આવશ્યક હોય તો કહો, એના હિતની વાત હોય કે ભાઈ તમારો છોકરો જરા જોજો, આજકાલ ખોટી કંપનીમાં જાય છે, તમને નથી ખબર, મારો છોકરો કહેતો હતો કે આવા જોડે છે. પણ આપણે એના મા બાપને કહીએ, પડોશી ને કયો છોકરો ચડાવે છે, આખું દડ આવું જ કરે, એટલે પણ તારે એને શું છે ભાઈ, એને ક્યાં છોકરી પરણાવી છે જોડે. અન્ડરસ્ટેન્ડ? અનુદ્વેગકરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ ચ યત. હિતકારી હોય એનું એ જ કેવું, અને હિતકારી ન હોય તો ન. સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ તપો વાંગ્મય. સ્વાધ્યાય એટલે શું? આખો સર્વગ્રાહી શબ્દ છે. ઇટ ઇઝ અ વેરી કોમ્પ્રિહેન્સિવ વર્ડ. યુ નો, કઈ પણ વસ્તુ રિપીટ કરવી એને સ્વાધ્યાય છે. પરંપરાગત સ્વાધ્યાયના ઘણા અર્થ છે. વૈદિક અર્થ, શાસ્ત્રોક્ત અર્થ જુદો છે. સ્વાધ્યાયો અધ્યેતવ્ય, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. એના પહેલા આ વાક્ય છે. સ્વાધ્યાયનો મૂળભૂત અર્થ કઈક વિશેષ કામ કે કોઈ વિશેષ સંપ્રદાય નથી. સ્વાધ્યાયનો મૂળભૂત અર્થ છે કે આપણું જે ગોત્ર હોય, એ ગોત્રના ઋષિનો જે વેદ હોય એ આપણે ભણીએ અને એનો અભ્યાસ કરીએ. સ્વાધ્યાય
એટલા માટે ગોત્ર છે. આંગિરા ગોત્ર, ભારદ્વાજ, એનો બહુ વંશજ છે. અને આપણી જે વિદ્યા હોય પરંપરા, એનો નિત્ય અભ્યાસ કરો. વૈદ હોય તો રોજ વૈદકીય ભણવું, જ્યોતિષ હોય તો જ્યોતિષનું રોજ ભણવું, કર્મકાંડી હોય તો કર્મકાંડનું રોજ ભણવું, અને યોગ હોય તો રોજ યોગ કરવા. આ સ્વાધ્યાય એની રિપીટેશન. પ્રાઇમરીલી અવર હેરિડિટરી વેદાસ એન્ડ હેરિડિટરી વિદ્યા, એનો અભ્યાસ કરવો એ સ્વાધ્યાય છે. આપણા માટે મોક્ષ પ્રાપક સાધન અભ્યાસ, મોક્ષ અપાવનારા સાધનનો નિયમિત અભ્યાસ કરવો. એમાં બે વસ્તુ છે. મોક્ષ પ્રાપકમાં યોગ સૂત્ર હોય કે ગીતાજી હોય, જે આપણું હોય, એ રોજ અડધો કલાક કલાક ચિંતન કરવું, આપણો સમય કાઢવો જોઈએ, જેને મનન ને નિધિધ્યાસન કહેવામાં આવે છે. શ્રવણ કરી લીધા પછી રોજ સવારે આપણે ટાઈમ કાઢતા જ છે નો, ટીવી જોવાનો, સિરિયલ જોવાનો, ન્યૂઝ જોવાનો, ડિસ્કશન જોવાનો. એમ આપણા જીવનમાં એવો સવારે અડધો કલાક હોવો જોઈએ કે હું મારી નોટ લઈને, પ્રવચન લઈને બેસું ને ચિંતન. અને પ્રણવાદી મંત્ર જપ આપી સ્વાધ્યાય. આ વ્યાસ ભાષ્યમાં લખ્યું છે. રોજ પ્રણવથી યુક્ત મંત્રોનો જપ કરવો એ સ્વાધ્યાય છે. આ હિન્દુના જીવનમાં નિરંતર જપ હોવો જોઈએ. આપણે ત્યાં હિન્દુનું લક્ષણ છે 16 સંસ્કાર. આપણે બેપ્ટાઇઝ 16 સંસ્કાર છે. અને સંસ્કારનો એક અગત્યનો સંસ્કાર છે જનોઈ, યજ્ઞોપવિત. અને યજ્ઞોપવિત આપ્યું હોય તો જ લગ્ન થાય. એટલે ઘણી કંકોત્રી આવતી હશે તમારી પાસે, કાલે લગ્ન ને આજે જનોઈ. અલ્લા ભાઈ, આજે બ્રહ્મચારી છો ને કાલે ગુરસમાં જંપલાઈ દીધો, 25 વર્ષ પૂરા. જનોઈ આપે એટલે મેન્ડેટરી છે, કમ્પલસરી છે, ગુરુ પાસે જવાનું. અને જનોઈ એટલે શું છે? ગાયત્રી દીક્ષા. એ બધાએ કરવી જોઈએ. આજકાલ લોકો અમને કે, હું કોલા ભાઈ જને સ્વામીજી હું પટેલ છું, અમારા ન હોય. એટલે કોણે કહ્યું હિન્દુ છું કે નહીં કાકા? સ્વામીજી અમે વૈષ્ણવ છે એટલે અમારા ન હોય. હવે તમને આશ્ચર્ય થશે, બધા બાવાશ્રીઓ જનઈ વાળા છે અને એ લોકો ગાયત્રી કરે. મારા બધા મિત્ર છે, બધા સ્વામિનારાયણ સાધુ કરે, એટલે એમને જનોઈ હશે. તમે જોજો, ધોત્યું જનોઈ ચોટી હશે. ગાયત્રી શેનો મંત્ર છે? નહ દિયઃ પ્રચોદયા. એ ભગવાન મારી બુદ્ધિ ઠેકાણે રાખે. નિયમિત બુદ્ધિની શુદ્ધિની પ્રાર્થના છે. ગાયત્રી હોવી જ જોઈએ. બ્રાહ્મણના જીવનમાં તો સંધ્યાવંદન હોવું જોઈએ કમસે કમ એક. આજકાલ ત્રિકાળ ના થાય કે બપોરે ઓફિસ હોય સાંજે મોડા આવો, તો કમસે કમ સવારે ઉઠીને ગાયત્રી જપ અને સંધ્યાવંદન. આનું નામ સ્વાધ્યાય છે. અન્ડરસ્ટેન્ડ? પ્રણવ ગાયત્ર્યાદિ મંત્ર જપ મોક્ષ સાધન અભ્યાસ, મોક્ષ સાધન શાસ્ત્ર અભ્યાસ ઇતિ સ્વાધ્યાય. ત્યાર પછી આવે છે માનસ તપ. એની ચર્ચા કાલે કરશું, સમય થઈ ચુક્યો છે, કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 8 વાગે ઓનલાઈન ક્લાસ હોય છે, શનિ રવિ મુંડકો ઉપનિષદ ચાલે છે. આ જ લિંક પર છે, જેને જોડાવવું હોય 8 થી 9 દર શનિ રવિ હશે. આજે હશે.